ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ 7માં એસએસમાં ચેપ્ટર 13 આપણે જોઈએ છીએ. ચેપ્ટર 13માં સંસાધનોનું જતન અને સંરક્ષણ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં ખનિજ સંસાધન કોને કહેવાય, ખનિજ સંરક્ષણ કોને કહેવાય, વન અને વન્ય સંસાધન કોને કહેવાય, જંગલોનું મહત્ત્વ, આટલા સુધીના ટૉપિકો વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા. હવે વન સંસાધન તો જોયું, પરંતુ વન સંરક્ષણ કોને કહેવાય. અને વિદ્યાર્થી મિત્રો હું વારંવાર તમને કહીશ કે પરીક્ષાની અંદર વન સંરક્ષણ અને દાખલા તરીકે તમને એમ આવે કે વન અને વન્યજીવનનું સંસાધન અને સંરક્ષણ વિશે ટૂંકમાં માહિતી આપો. 5 માર્ક્સનો તમારે એ રીતે પ્રશ્ન આવે તો આખું વન સંસાધન કોને કહેવાય તે અને વન સંરક્ષણ કોને કહેવાય તે આખું તમારા ટૉપિક પૂરેપૂરા લખવાના રહેશે. એટલે કે 10 થી 12 વાક્યો તમારે લખવાના રહે. તો આ રીતે તમારે પરીક્ષામાં તૈયારી કરવાની રહે. તો એ પ્રમાણે તમારે તૈયારી કરવી. એટલે કે બધા જેટલા આપણા જે સંસાધનો અને સંરક્ષણ છે એ બધા ટૉપિકોના સંસાધન કોને કહેવાય અને સંરક્ષણ કોને કહેવાય, એ કેવી રીતના ઉપાયો કરવા સંરક્ષણના, એ આપણે બધા તૈયારી કરવાની તમારી પરીક્ષામાં રહેશે. તો જો હવે વન સંરક્ષણ, તો આજે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણને એમ કહેવામાં આવ્યું કે જંગલોનું મહત્ત્વ પણ આપણે ગયા લેક્ચરમાં જોયું કે 2 પ્રકારે આવે છે. એક આપણને આર્થિક રીતે અને એક બીજું પર્યાવરણ રીતે. 2 રીતે આપણે જંગલોનું મહત્ત્વ જોઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે જંગલો આપણને કેટલા ઉપયોગી છે તે તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો. પરંતુ હવે આ જંગલો જે છે, તો જંગલો આપણે આર્થિક રીતે જે કહ્યું કે આપણા ઉપયોગ માટે આપણે શું કરીએ છીએ, જંગલોને નષ્ટ કરતા રહીએ છીએ, કે જંગલોને કાપી દેતા હોઈએ છીએ. ઘટતા જતા જંગલો વિશ્વની મોટી સમસ્યા બની ગઈ છે. માત્ર ભારતની નહીં, પરંતુ જંગલોને જ્યારે કાપવામાં આવે છે તો આના કારણે આખા જંગલો નાશ થાય છે, તો આના કારણે આખા વિશ્વની મોટી સમસ્યા બની ગઈ છે. વન ઘટવાના ઘણા કારણો છે. એમ કે જંગલો ઘટવાના શું છે, ઘણા કારણો છે. જેમ કે માનવીની જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા, ઇમારતી લાકડું મેળવવા, શહેરીકરણ વગેરેના લીધે જંગલો ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો કદાચ પરીક્ષામાં આ રીતે પણ પ્રશ્ન આવે કે જંગલો કઈ રીતે અત્યારના સમયમાં જંગલો કઈ રીતે ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે, જવાબ આપો. તો શું કહે છે, એમ તે વન ઘટવાના ઘણા કારણો છે. એક છે માનવીની જમીન મેળવવાની ભૂખ. એટલે કે માનવીને ખુલ્લી જમીન મેળવવા માટે લોકો શું કરે છે, જંગલોનો નાશ કરે છે. બીજો પોઈન્ટ, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા. ઉદ્યોગો માટે કાચો માલ જંગલોમાંથી જે મળતો હોય, તો લાકડું જે છે એ અને એનાથી જે આપણે ઔષધિઓ છે એ મેળવવા માટે પણ આપણે શું કરતા હોઈએ છીએ, જંગલોને કાપી નાખતા હોઈએ છીએ. ત્રીજું કે ઇમારતી લાકડું. કારણ કે આપણે શહેરોમાં એટલું બધું ફર્નિચર કરાવવામાં આવે છે. જો નવા બંગલા લીધેલા હોય તો લિમિટેડના આપણે ફર્નિચર કરાવતા હોઈએ છીએ. તો આ ફર્નિચર ક્યાંથી થાય વિદ્યાર્થી મિત્રો, લાકડામાંથી થાય. અને આ લાકડું આવે ક્યાંથી, શાક શીશમના ને આ બધા લાકડા ક્યાંથી આવતા હોય છે, જંગલોમાંથી. તો આ ઇમારતી લાકડું મેળવવા માટે પણ લોકો શું કરતા હોય છે, શહેરીકરણ જંગલોનો નાશ કરતા હોય છે. તો આ 3 પોઈન્ટ જંગલોને નાશ કરવા માટે મુખ્ય છે. આના ઉપરાંત પર્યાવરણ પર આની શી અસર પડે છે. આપણે જંગલોને નાશ કરીએ છીએ, તો જંગલોને નાશ કરવાથી પર્યાવરણ પર કેવી અસર પડે છે. તો જો વિદ્યાર્થી મિત્રો પ્રદૂષણમાં વધારો થાય છે. કારણ કે જંગલોનો નાશ થઈ જાય એટલે પ્રદૂષણ. કારણ કે જંગલો આપણને શું કરે છે, ઓક્સિજન વાયુ આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પોતે લે છે. એટલે કે આપણા આબોહવા જે છે, આબોહવાને કેવી રાખે છે, એટલે કે હવામાન કેવું રાખે છે, સમતલ રાખે છે, એટલે ચોખ્ખું. આપણા ભાષામાં કહીએ તો ચોખ્ખું રાખે છે. કારણ કે ઓક્સિજન છોડે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો એ કાર્બન ડાયોક્સાઇડ શ્વસન કરે. આના કારણે હવામાન ચોખ્ખું રહેતું હોય છે. વરસાદનું પ્રમાણ ઘટી જાય છે. તો પ્રદૂષણમાં જંગલો નાશ થવાથી પ્રદૂષણમાં વધારો થાય છે. બીજો પોઈન્ટ, વરસાદનું પ્રમાણ ઘટે છે. જંગલો ના હોવાથી, કારણ કે વરસાદો લાવવામાં મુખ્ય કારણ શું હોય છે, જંગલો. તો જંગલો નાશ થવાથી એમ તે વરસાદનું પ્રમાણ ઘટે છે. દુષ્કાળ, હવે વરસાદ ના આવે તો દુષ્કાળની સ્થિતિ સર્જાય છે.
નંબર 4 કે જમીનનું ધોવાણ, કારણ કે વૃક્ષો છે એ જમીનને ધોવાણ થતું અટકાવે છે. તો વૃક્ષો ના હોવાથી જમીનનું ધોવાણ થઈ જાય છે. નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી સંખ્યા, એમ તે અમુક જે પશુ પક્ષીઓ છે એ કોના આધારે રહેતા હોય છે? જંગલોના આધારે રહેતા હોય છે. અને જો જંગલો નાશ થાય એટલે જે આ પશુ પંખીનો જે આશરો હોય એ આશરો પણ કેવો થઈ જતો હોય છે? ઓછો થઈ જતો હોય છે. એટલે કે નિરાશ્રિત જે વન્ય અને પશુ પક્ષીઓ છે એ પણ કેવા થવા લાગ્યા છે? આના કારણે લુપ્ત થવા લાગ્યા છે. સ્વૈચ્છિક તાપમાનમાં વધારો, સ્વૈચ્છિક એટલે કે શું થાય? જંગલોનું પ્રમાણ ઘટી જાય કે વૃક્ષોનું પ્રમાણ ઘટી જાય. આના કારણે આખા વિશ્વમાં શું થાય છે? તાપમાનમાં વધારો થઈ જાય છે. કે કારણ કે આપણે વૃક્ષોનું પ્રમાણ ઘટાડીએ છીએ અને આપણા લાભ માટે ઉદ્યોગ ધંધા અને વાહન વ્યવહાર એટલો બધો વધી ગયો છે કે આપણા વાતાવરણમાં ઓક્સિજન કરતાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેવું થયું છે? વધી ગયું છે. કે સ્વૈચ્છિક તાપમાનમાં પણ વધારો થયો છે. પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામવું. અને 7મું કે પ્રાકૃતિક સૌંદર્ય. તમે જોજો, આપણે સિટીમાં ફરો, તમને એક ખાલી ઉદાહરણ આપું કે અહીંયા સિટીમાં ફરો ને અહીંયાથી ગાંધીનગર તમે જાઓ વિદ્યાર્થી મિત્રો, તો તમને કંઈક ડિફરન્સ લાગશે. કેમ કે ગાંધીનગરમાં એકલી લીલી હરિયાળી છે. લીલું નગર, ગાંધીનગરને બીજા નામે કયા? લીલા નગર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે ત્યાં કોઈ ઉદ્યોગ ધંધાને માત્ર લીલી હરિયાળી દેખાય છે. તો આ રીતે આવું જે જંગલ અને વૃક્ષો હોય તો આના કારણે શું થતું હોય છે? કે પ્રાકૃતિક જે સૌંદર્ય છે એ સૌંદર્ય પણ શું થતું હોય છે? નાશ પામે છે. આ રીતે ભારતીય બંધારણમાં વનો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે. મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો, તમારા માટે પ્રશ્ન આ પણ એક વાક્યમાં કે 2 વાક્યમાં આવે કે આપણે પર્યાવરણને સંરક્ષણ કરવાની અને સુધારણા કરવા માટે જીવો પ્રત્યે દર્શાવવાની મૂળભૂત ફરજ કઈ છે? આપણું પર્યાવરણને આપણે કુદરતી પર્યાવરણને બચાવવા માટે આપણી નાગરિકની મૂળભૂત ફરજ કઈ છે? જો એ રીતે તમારે પ્રશ્ન આવે તો ભારતીય બંધારણ પ્રમાણે, કારણ કે ભારતીય બંધારણ પ્રમાણે વનો એટલે કે જંગલો, સરોવરો, નદી અને વન્ય પ્રાણીઓ સહિત કુદરતી જે પર્યાવરણ છે એ પર્યાવરણનું સંરક્ષણ કરવું, એટલે કે એનું રક્ષણ કરવું અને તેની સુધારણા કરવી. એટલે કે એમાં કંઈક ના કંઈક સુધારો કરવો અને કેવી રીતે એને આપણે રક્ષણ કરી શકીએ એ માટે આપણે શું કરવું જોઈએ? દરેક નાગરિકને મૂળભૂત ફરજ છે. વન અને વન્યજીવોને ફાયદા દ્વારા પણ ઘણું રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. એમ તે વનો દ્વારા અને વન્યજીવો દ્વારા, જંગલો દ્વારા અને જે જંગલી પ્રાણીઓ છે એના દ્વારા, એમ તે જંગલો અને જંગલી પ્રાણીઓ જે છે એ જીવોને કાયદા દ્વારા એટલે કે સરકાર દ્વારા એને શું કરવામાં આવે છે? એનું રક્ષણ કરવામાં આવે છે. તેમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જો આપણે જંગલોનો નાશ કરીએ કાં તો જે જંગલી પ્રાણીઓ છે એ જંગલી પ્રાણીઓને પણ આપણે શિકાર કરવાના શોખમાં આપણે જો એને નાશ કરીએ તો આના દ્વારા આપણને જો પકડાઈએ તો આપણને શું થાય? સજા પણ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વન સંરક્ષણ અને એટલે કે જંગલોનો નાશ કેવી રીતના થાય છે તે, અને જંગલોનો નાશ થવાથી પર્યાવરણ પર કેવી અસર થાય છે તે ટૉપિક જોયો. હવે વન સંરક્ષણના કેટલાક ઉપાયો, એમ તે આપણે જંગલોના રક્ષણ માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ? કેવી રીતે જંગલોનું રક્ષણ કરવું જોઈએ? તો જુઓ, પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ લાવવાની વન સંરક્ષણ કરી શકાશે. એમ તે પર્યાવરણનું શિક્ષણ એટલે કે લોકોને જ્ઞાન આપવું પર્યાવરણ વિશે, અને પર્યાવરણની જાગૃતિ કે આપણું જે પર્યાવરણ છે એટલે કે આપણું જે અત્યારનું વાતાવરણ છે એ આપણને કેટલું લાભદાયી છે. આ રીતે લોકોને જો જાગૃતિ એટલે કે એ લોકોને સમજાવવામાં આવે તો વન સંરક્ષણ કરી શકાય. એટલે કે જંગલોને રક્ષણ આપી શકીએ. વિવિધ સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્ત્વ સમજાવવું. જુદી જુદી સ્પર્ધાઓ રાખી, જુદી જુદી પ્રવૃત્તિઓ કરી અને જંગલોનું મહત્ત્વ શું છે તે પણ લોકોને સમજાવવું. જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું. એમ તે જંગલ ખાતાના, કારણ કે વિદ્યાર્થી મિત્રો એક પણ તમને કહી દઉં કે આપણે જો જંગલોમાં તમે જાઓ માત્ર ફરવા માટે,
અને કદાચ તમે પ્રવાસમાં ગયા હોય તો જંગલમાં માત્ર એ અધિકારીઓ, કારણ કે શું હોય ત્યાં જોબ કરતા હોય ને એ અધિકારીઓ જે છે એ અધિકારીઓ ત્યાં હોય, પરંતુ ત્યાં ફરવા જવા માટે વિદ્યાર્થી મિત્રો શું કરવું પડે છે કે ગાંધીનગરથી આપણે ગુજરાતમાં ફરવું હોય તો ગાંધીનગરથી પરવાનગી લેવી પડે છે. એમ જે જંગલ ખાતામાં તમે ગયા હોય એ જંગલ ખાતામાં શું કરવું પડે છે, તમારે પરવાનગી લેવી પડતી હોય છે. તો અહીંયા એમ તે જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું, એમ જંગલ ખાતાનું જે કાર્યક્ષેત્ર છે એને ગુણવત્તાસભર, કે જંગલો જે છે એ જંગલોને આપણે કંઈક ના કંઈક કરી અને એનો વિકાસ કરવો. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું, કે જે જમીન આપણી ખેતી લાયક ન હોય તો એ જમીનમાં વૃક્ષો વાવી અને શું કરવું, પડતર જમીનને ફળદ્રુપ બનાવી. શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવી. શાળામાં ઇકો ક્લબ એટલે કે આપણે શાળામાં અવારનવાર એમ તે વન સંરક્ષણની સમજૂતી આપી, જંગલો આપણે કેવી રીતના ઉપયોગી છે તે સમજાવી અને આ વિદ્યાર્થીઓને તે વિશે પ્રવૃત્તિ કરાવી. વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્ત્વ આપવું. એમ તે વૃક્ષારોપણ અને વન મહોત્સવ જેવા કાર્યક્રમો એમ તે શું કરવું જોઈએ, અમુક પર્યાવરણ દિન હોય કે બીજા કોઈ દિવસે એમ તે વૃક્ષારોપણ કરાવવું અને વન મહોત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન કરી એનું મહત્ત્વ સમજાવવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વન સંરક્ષણ જોયું. વન સંરક્ષણ કરવા માટે કયા ઉપાયો છે, કે વનનું જંગલોને રક્ષણ આપવા માટે કયા ઉપાયો છે તે જોયા. હવે ઉજવણીના વિવિધ દિવસો જો 21મી માર્ચ વિશ્વ વન દિન, ખાસ વિદ્યાર્થી મિત્રો જીકે માટે પણ અને તમારી જીવનમાં પણ ઉપયોગી આવે એવા દિવસો, કે 21મી માર્ચ વિશ્વ વન દિન, 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન, 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ અને 29 ડિસેમ્બર જૈવ વિવિધતા દિવસ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે બધા દિવસો તો ગયા, પરંતુ એક દિવસ આપણા માટે આવે છે કે 29 ડિસેમ્બર કયો છે, જૈવ વિવિધતા દિવસ. તો આવા દિવસો પણ તમારે યાદ રાખવાના, કે જેથી કરી અને આગળ જતાં તમારે કામ લાગે. હવે વન્યજીવ સંસાધન એટલે કે જંગલોમાં જે જીવો, એટલે કે જંગલોમાં જે પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ જે ફરે છે એ લોકો કેવી રીતના ફરે છે, કયા કયા રાજ્યમાં ફરે છે, એ કેવી રીતના એમનું આપણે રક્ષણ કેવી રીતના કરવું જોઈએ, એ વિદ્યાર્થી મિત્રો ટૉપિક છે. તો જુઓ કે ભારતનું વન્ય જીવન વૈવિધ્યસભર છે. એમ તે ભારતનું વન્ય જીવન જે છે એ વૈવિધ્યસભર એટલે કે વૈવિધ્યસભર છે. તો એમ તે ભારતનું જે જંગલોનું જીવન છે, જંગલી પ્રાણીઓનું જીવન છે એ બધાથી અલગ પ્રકારનું છે. વિશ્વના વિવિધ જંતુઓ અને અનેકવિધ પ્રાણીઓની પ્રજાતિ ભારતમાં આવેલી છે. એમ તે વિશ્વ એટલે કે દુનિયાના અનેક જંતુઓ, અનેક જુદા જુદા જંતુઓ એટલે કે જીવજંતુઓ, માખી મચ્છર જે કહેવામાં આવે તે, અને અનેકવિધ પ્રાણીઓ કે વિશ્વના જે જુદા જુદા પ્રાણીઓ છે એની પ્રજાતિ એટલે કે જુદી જુદી જે જાતિઓ છે એ ભારતમાં આવેલી છે. પક્ષીઓ અને માછલાની પ્રજાતિઓ પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. પક્ષીઓમાં અને માછલીઓમાં પણ પ્રજાતિ એટલે કે જુદી જુદી જાતિઓ આપણને ભારતમાં જોવા મળે છે. સરીસૃપો, સસ્તન વર્ગના અને ઉભયજીવી પ્રાણીઓમાં પણ ભારે વૈવિધ્ય જોવા મળે છે. કારણ કે સરીસૃપો, તમે એ પણ શબ્દ વિદ્યાર્થી મિત્રો તમે સાયન્સમાં શીખી ગયા, સસ્તન વર્ગના અને ઉભયજીવી. તો આ બધા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ પણ આપણે શું હોય, ભારે વૈવિધ્ય એટલે કે જુદા જુદા રીતના આપણે અહીંયા ભારતમાં જોવા મળતા હોય છે. હવે કયા પ્રાણીઓ કઈ જગ્યાએ જોવા મળે છે તે વિદ્યાર્થી મિત્રો તો જુઓ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મૂર્ખ, જંગલી બકરીઓ જોવા મળે છે. એમ તે જમ્મુ કાશ્મીરમાં, કારણ કે વિદ્યાર્થી મિત્રો આ તમારે 5 માર્ક્સમાં તમારે પ્રશ્ન આવે કે વન્યજીવ સંસાધન વિશે ટૂંકમાં માહિતી આપો. એમાં 1 પેજ જેટલી તમારી થાય, એ આખું 1 પેજ જેટલું તમારે લખવાનું રહેશે. તો જો અહીંયાથી ચાલુ કરવાની કે તમારે પહેલેથી જ ભારતનું વન્યજીવન વૈવિધ્યસભર કે બધાથી અલગ રીતે છે. વિશ્વના વિવિધ જંતુઓ અને અનેકવિધ પ્રાણીઓની પ્રજાતિઓ ભારતમાં આવેલી છે. પક્ષીઓ અને માછલીઓની પણ પ્રજાતિઓ અહીંયા જોવા મળે છે.
સરીસૃપો, સસ્તનવર્ગના અને ઉભયજીવી જેવા પ્રાણીઓ પણ અહીંયા જોવા મળે છે. હવે અહીંયા જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મૂળ જંગલી બકરીઓ જોવા મળે છે. એમ તે જમ્મુ કાશ્મીરમાં અને લદ્દાખમાં કાશ્મીરી મૂળ અને જંગલી બકરીઓ જોવા મળે છે. કયા સ્થળે કયા પ્રાણીઓ જોવા મળે છે એ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે તમારી માટે. ઉત્તરાખંડમાં, કર્ણાટક, કેરળ અને અસમ કયા કયા રાજ્યો બતાવ્યા છે? પહેલાં જમ્મુ કાશ્મીર બતાવ્યું છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કાશ્મીરી એમાં મૂળ જંગલી બકરીઓ આ જોવા મળે છે. જ્યારે ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ અને અસમ તો આ રાજ્યોમાં એમ તે હાથી જોવા મળે છે. આમાં જંગલી બકરીઓ, આમાં હાથી જોવા મળે છે. એક શીંગી ગેંડો ભારતનું એક વિશિષ્ટ પ્રાણી છે. મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો કે એક શીંગી ગેંડો કઈ જગ્યાએ જોવા મળે છે? તો એક શીંગી ગેંડો જે છે એ અસમ અને પશ્ચિમ બંગાળના દલદલી ક્ષેત્રમાં જોવા મળે છે. કચ્છના નાના રણમાં અને તેને અડીને આવેલા ક્ષેત્રોમાં ઘુડખર જોવા મળે છે. એમ તે કચ્છનું જે નાનું રણ છે અને તેને અડીને આવેલા ક્ષેત્રો કે તેને અડીને આવેલા જે જુદા જુદા સ્થળો છે ત્યાં ઘુડખર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ, ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ અને અસમમાં હાથી અને અસમ અને પશ્ચિમ બંગાળમાં એક શીંગી ગેંડો, કચ્છના નાના રણમાં ઘુડખરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જંગલી ગધેડા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત એક એવો દેશ છે જ્યાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય જોવા મળે છે. એમ તે આપણા દેશમાં સિંહ પણ જોવા મળે છે, દીપડો પણ જોવા મળે છે અને વાઘ પણ જોવા મળે છે. સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં, વાઘ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાન અને હિમાલયના ક્ષેત્રોમાં જોવા મળે છે. રોયલ બેંગાલ ટાઈગર એટલે કે બંગાળનો વાઘ વિશ્વની 8 અજાયબીમાંનો એક છે. ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી તમારા માટે પરીક્ષામાં પણ કે રોયલ બેંગાલ ટાઈગર એટલે કે એનું બીજું નામ શું છે? બંગાળનો વાઘ. એ આખા વિશ્વની જે 8 જાતિઓ છે એની એક જાતિ આપણા ભારતમાં છે. તો વિદ્યાર્થી મિત્રો જો સિંહ, દીપડો ને વાઘ એ ત્રણેય જાતિઓ આપણા ભારતમાં જોવા મળે છે. ગુજરાતમાં ગીરના જંગલોમાં સિંહ જોવા મળે છે. વાઘ જે છે એ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનમાં જોવા મળે છે. જ્યારે રોયલ બંગાળ ટાઈગર જે છે એટલે કે વાઘ છે એ ક્યાં વિશ્વની 8 અજાયબીમાંનો એક ગણવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો ભારતમાં બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિના પક્ષીઓ જોવા મળે છે. મોસ્ટ આઈએમપી કે ભારતમાં કયા કયા પક્ષીઓ જોવા મળે છે? તો બતક, પોપટ, કાબર, કબૂતર અને મેના જેવા પક્ષીઓ જોવા મળે છે. ગુજરાતનું નળ સરોવર શિયાળામાં આવતા એ યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. ખાસ મોસ્ટ આઈએમપી યાયાવર કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? આપણે જોઈ ગયા કે અન્ય દેશોમાંથી આપણા દેશમાં આવી અને થોડા સમય માટે એમના બચ્ચાની સારવાર કરી અને પાછા પોતાના સ્થળે પાછા ફરે એવા પક્ષીઓને કેવા પક્ષીઓ કહેવામાં આવે છે? યાયાવર પક્ષીઓ કહેવામાં આવે છે. કે ગુજરાતનું આપણું જે નળ સરોવર છે એમાં અત્યારે ડિસેમ્બર મહિનામાં યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ખાસ મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો સુરખાબ પક્ષી છે એ ગુજરાતનું કેવું છે? રાષ્ટ્ર પક્ષી તરીકે ઓળખવામાં આવે છે. ભારતના સાગર કિનારે મેકરલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલમ વગેરે પ્રજાતિની માછલીઓ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ભારતમાં કઈ કઈ માછલીઓ વધારે જોવા મળે છે? તો મેકરલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલમન વગેરે જાતની માછલીઓ આપણને જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારના હરણ અને સાપની પણ પ્રજાતિઓ જોવા મળે છે. તે ભારતમાં જુદા જુદા જાતના હરણ પણ જોવા મળે છે અને જુદા જુદી સાપ જે આવે તો સાપની જાતિઓ પણ જોવા મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વન સંરક્ષણ, વન્ય સંસાધન વિશે જોયું. હવે લુપ્ત થતું વન્ય જીવન એ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.